તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું સૌમ્યા। સમાચારોની શરૂઆત કરીશું, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। અયોધ્યાથી પીએમ મોદી 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું હું હાથ જોડીને કહું છું આખો દેશ જગમગ થવો જોઈએ। પોતાના ઘરે શ્રી રામ જ્યોત પ્રગટાવો, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ન આવવા વિનંતી કરી। પીએમ નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો। રોડ શોમાં લોકોએ ફૂલોથી તેમનું અભિવાદન કર્યું। આખી જિંદગી બાબરી મસ્જિદ માટે કેસ લડનાર ઇકબાલ અંસારી આજે પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા। પીએમ મોદીએ અયોધ્યામાં સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન મોદીએ 15,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું। નવા વર્ષ પહેલા દેશમાં કોરોના ધીમો નથી પડી રહ્યો। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 740 નવા કેસ નોંધાયા। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા। કુસ્તી સંઘ વિવાદ વધુ વકર્યો। સાક્ષી બજરંગ બાદ વિનેશ ફોગાટે સન્માન પાછું આપ્યું। કર્તવ્ય પથ પર છોડ્યા ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ। WFI વિરુદ્ધ પહેલવાનોની જંગ હજુ ચાલુ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમને અયોધ્યાવાસીઓને વિવિધ ભેટ આપી છે। આ સાથે જ 8 કિલોમીટર જેટલો લાંબો રોડ શો કર્યા બાદ જ્યારે તેમને સંબોધન કર્યું ત્યારે દેશવાસીઓને ખાસ અપીલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું અપીલ કરી છે ભારતની જનતાને, સાંભળીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ, નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે। આ જ સમયે તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ન આવે। તેમણે કહ્યું છે કે તમે 550 વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ। मेरे सभी देशवासियों से एक करबद्ध प्रार्थना और भी है। हर किसी की इच्छा है कि 22 जनवरी को होने वाले आयोजन का साक्षी बनने के लिए वो स्वयं अयोध्या आए, लेकिन आप भी जानते हैं कि हर किसी का आना संभव नहीं है। अयोध्या में सबका पहुंचना बहुत मुश्किल है और इसलिए सभी राम भक्तों को, देश भर के राम भक्तों को, उत्तर प्रदेश के विशेष करके राम भक्तों को मेरा हाथ जोड़ करके प्रणाम के साथ प्रार्थना है, मेरा आग्रह है कि 22 जनवरी को एक बार विधि पूर्वक कार्यक्रम हो जाने के बाद 23 तारीख के बाद अपनी सुविधा के अनुसार वो अयोध्या आए। अयोध्या आने का मन 22 तारीख को न बनाए। प्रभु राम जी को तकलीफ हो ऐसा हम भक्त कभी कर नहीं सकते हैं। प्रभु राम जी पधार रहे हैं तो हम भी कुछ दिन इंतजार करें। 550 साल इंतजार किया है, कुछ दिन और इंतजार कीजिए। રોડ શો પૂર્ણ કર્યા બાદ અચાનકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ગલીમાં જતા રહે છે અને ત્યાં એક ખાસ લાભાર્થીઓ સાથે તેઓ વાર્તાલાપ કરે છે। અત્યારે સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કોણ છે એ મહિલા જેમના ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચા પીને આવે છે અને આ સાથે જ ત્યાંના બાળકો સાથે તેઓ સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે। આ વાયરલ વિડીયોની અત્યારે ચર્ચા ચારેકોર ચાલી રહી છે। અયોધ્યામાં રામ મંદિર હવે લગભગ તૈયાર થઈ ગયું છે। ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનથી પહેલા પીએમ નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ અયોધ્યા પહોંચ્યા હતા। અહીં તેમણે રેલી બાદ અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું। રેલી બાદ પીએમ મોદી અચાનક અહીં રહેતા એક દલિત મહિલાના ઘરે પહોંચ્યા।
તેમને આ મહિલા સાથે મુલાકાત કરી અને તેમના ઘરની બનેલી ચા પણ પીધી. મીરા માજી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની 10 કરોડમી લાભાર્થી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મીરાના ઘરે થોડી વાર રહ્યા અને ત્યારબાદ તેમના પરિવારજનો સાથે તેમને વાતચીત કરી વિદાય લીધી. શું વાતચીત કરવામાં આવી આ મહિલા સાથે સાંભળીએ. जी वो आए बैठे हैं, पहले मेरे बच्चे लोग से पूछे हैं, मैंने उनका हाथ जोड़ा, अच्छे से स्वागत किया मैंने उनको. फिर बोले क्या क्या लाभ मिला, मैंने कहा आवास का घर हमें मिला है और गैस मिल गया, पानी भी मिल रहा है फ्री, और क्या कहते हैं बहुत खुशी हो रही है. कल से हम गैस पे बना रहे थे, पहले भट्टी पे बनाते थे. बहुत खुशी हो रही है कि हाँ. तो बोले क्या बनाई हो, मैंने कहा दाल चावल बनाया, सब्जी बनाई है. तो बोले कि और कुछ, तो मैंने कहा कि चाय बनाई हूँ. तो बोले पिलाओ, ठंडी में चाय तो पिलाना चाहिए ना. तो मैंने उनको चाय पिलाई अपने हाथ से. बोले बहुत मीठी चाय है. मैंने कहा कि मेरे हाथ से मीठी बनती ही है. हाँ. और क्या कुछ रहा, उज्ज्वला योजना का लाभ आपको मिल रहा है? परिवार में कितने लोग हैं आपके? मैं थी, मेरे पति थे और मेरे 2 बच्चे थे, मेरे सास, मेरे ससुर जी. तो पहले की जिंदगी कैसी थी और अब उज्ज्वला योजना के बाद की जिंदगी कैसी लग रही है आपको? बहुत अच्छी लग रही है. पहले कैसे जीवन बसर हो रहा था आप लोगों का? पहले हम भट्टी पे बनाते थे खाना जी. और अभी जब उज्ज्वला योजना मिल रहा है आपको लाभ करते आप बता रहे जी. हैं, अब कैसी जिंदगी होने वाली है? गैस पे खाना बनेगा? अब हमको और थोड़ा टाइम मिलेगा, अपने बच्चों में थोड़ा टाइम निकालेंगे. हमको बहुत अच्छा फील हो रहा है, बहुत अच्छी खुशी हो रही है जी. और पहले ન માત્ર આટલું જ, પીએમ મોદીએ દલિતના ઘરની મુલાકાત બાદ ત્યાં બાળકો સાથે પણ સેલ્ફી લીધી અને બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા. બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ચિત્રો બતાવ્યા અને તેમના સાથે સેલ્ફી પણ પડાવી. हाँ, मैंने सेल्फी रास्ते में आए और हम लोगों को बहुत खुशी, अचानक से हम लोगों ने देखा और बहुत खुशी हुई और फिर सेल्फी ली. और गार्ड्स उनके मना कर रहे थे नहीं सेल्फी नहीं ले सकते, बट मोदी जी ने खुद कहा बिटिया है सेल्फी ले लेने दीजिए, तो खुद दिखाए, मतलब सेल्फी दिए. और मेरा भाई साथ में था, उसने पेंटिंग बना रखी थी, तो बोले कि बहुत अच्छा पेंटिंग है बेटा, तुमने बनाई है? तो उसने कहा हाँ मैंने बनाई है. तो पूछे कितने टाइम लगा है बनाने में, तो उसने बताया कि 3 घंटे लगे हैं. और फिर उसको ऑटोग्राफ भी दिए हुए हैं. आपसे भी कुछ बात की उन्होंने? हाँ, बोले कि आप तुम्हारा भाई है? हमने बोला हाँ मेरा ही भाई है. कहा कि बहुत अच्छा है, आप लोग मोहल्ले के हो? हम कहे हाँ मोहल्ले के हैं. मतलब कभी सोचा नहीं था कि सपने में कि मोदी जी से मुलाकात होगी, और अचानक से मोदी जी से मुलाकात हुई. बहुत अच्छा लगा. આ પહેલા પીએમ મોદી અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ બાદ અયોધ્યાધામ રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી દેખાડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટથી નીકળ્યા બાદ તેમણે રોડ શો કાઢ્યો. આ જ સમયે લોકોએ તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. ગુજરાતમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક સમાચાર સામે આવ્યા, જ્યાં ઢોંગી તાંત્રિકે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો વિધિ કરવાના બહાને. શું છે સમગ્ર મુદ્દો, જાણીએ આ રિપોર્ટમાં. હોળી મહિલા પર તાંત્રિકનો બળાત્કાર. વિધિના નામે મહિલાને ફોસલાવી, મહિલા પર હવસખોરે ગુજાર્યો દુષ્કર્મ. આજકાલ તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ કર્યાના કેસ સતત વધી રહ્યા છે. લોકો પૈસાની લાલચમાં અંધશ્રદ્ધામાં જઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે. તે પછી ઇજ્જત ભલે ને હોય. નરાધમ તાંત્રિક મહિલાનો લે છે ફાયદો. પૈસા મળશેની લાલચમાં કરે છે બળાત્કાર. અંતે મહિલા પતિ સાથે પહોંચે છે પોલીસ સ્ટેશન. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે. આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી, તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું.
એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો ને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે. આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે. આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે અને લિંબાયતના રહેવાસી છે. આ કિસ્સો દરેક લોકો માટે એક દાખલારૂપ છે. કોઈ પર તેટલો વિશ્વાસ ન કરો કે તે આપનો ફાયદો ઉપાડી લે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી રેખા હોય છે, તેને પારખો અને પાખંડીઓથી દૂર રહો. મહેસાણાથી અચાનક જ આજ રોજ એક સમાચાર સામે આવે છે, જેમાં કહેવામાં આવ્યું કે ટ્રેનની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ વાતને સાંભળતા જ ત્યાં મુસાફરો દોડધામ કરવા લાગ્યા અને ભયનો માહોલ પણ તેમની વચ્ચે ફેલાઈ ગયો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક પગલાં લીધા, ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મોટો ખુલાસો થયો છે. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બના મેસેજથી ફફડાટ. મહેસાણા સ્ટેશન પર રોકવામાં આવી ટ્રેન. 31 ડિસેમ્બર પહેલા હાઈ એલર્ટ પર ગુજરાત છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક છે અને ખડે પગે છે. આ બધાની વચ્ચે મહેસાણાથી ભયભીત કરતી ઘટના સામે આવી. મહેસાણા રેલવે સ્ટેશન પર વાયુ વેગે ટ્રેનમાં બોમ્બ છે તેવી વાત વહેતી થઈ. પોલીસ અને પ્રશાસન તાબડતોબ સ્થળ પર પહોંચે છે અને ખબર પડે છે કે જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બની વાતો વહેતી થઈ છે. બોમ્બની અફવાથી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી જાય છે. લોકો ભયમાં છે અને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. જો કે સીઆરપીએફ અને રેલવે પોલીસની ટીમ દ્વારા ટ્રેનના 19 ડબ્બા ચેક કરવામાં આવ્યા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી. દોડધામના કારણે મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. इतनी सारी पुलिस देख के डर लगने लगा. अभी मेरी लड़की का फोन आया कि मम्मी आप उतर जाओ, यहाँ पे कुछ है तो नहीं. मुझे लग रहा है कुछ बम तो नहीं है अंदर. हाँ बस कुछ नहीं, बम तो नहीं है अंदर कुछ ऐसा तो नहीं है. आपका सामान चेक किया? हाँ किया चेक किया. क्या बात क्या है यहाँ पे? मेरे को पता नहीं चला, सब ढूंढ रहे हैं कि क्या है. मैं भी समझ रही कि कुछ मिलना आ रहे हैं, बार बार आ रहे हैं, तो मेरे को भी पता चला कुछ है कि नहीं, इसलिए कुछ होगा जब भी आ रहे हैं जा रहे हैं. अब हमारे तो सामान सब मैंने चेक कर लिया. मैंने तो महसूस हो रहा है कि कुछ है, इसलिए लगता है इसे. જમ્મુ તવી ટ્રેનની અંદર એક બોમ્બ રાખવા બાબતની સૂચના આપવામાં આવી હતી. એ સૂચનાના આધારે તાત્કાલિક અમે આરપીએફ, જીઆરપી અને મહેસાણા જિલ્લા પોલીસની મદદથી મહેસાણામાં ટ્રેનને રોકીને બીડીડીએસની મારફતે એમનું સર્ચ કરાવડાવ્યું. એ સર્ચ દરમિયાન એક પાર્સલ મળી આવ્યું. પાર્સલની અંદર કોઈપણ પ્રકારની એવી બમ જેવી બાબત નહીં હતી, પરંતુ એમની વિગતોના આધારે જે વ્યક્તિનો એ પાર્સલ હતું એને અમે પકડવાની પૂરી કોશિશ કરી, જેમાં મહેસાણા પોલીસ અને જીઆરપીના લોકોની મદદથી ફાઇનલી એ વ્યક્તિ જે છે ઊંઝામાંથી હાથ આવી ગયા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે કરવામાં આવેલી છે. એ આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન જે છે અનએમ્પ્લોયડ યુથ છે અને છેલ્લા ઘણા વખતથી એમને રોજગારી નથી. એટલે જે વિગતો અમારે ધ્યાને આવી છે એ ચોંકાવનારી છે કે પોતે સુસાઇડલ ટેન્ડન્સીઝની સાથે રાજસ્થાન જઈ રહ્યો હતો અને એમના જે પાર્સલની વાત છે એ પાર્સલની અંદર પણ અમને એક લિક્વિડ પેસ્ટિસાઇડ્સની બોટલ મળી છે, જે એની બાબતને પ્રસ્થાપિત કરે છે. અને અત્યારે એ પ્રાથમિક સારવાર એમની કરાવીએ છીએ, કેમ કે એની માનસિક સ્થિતિ બરાબર નથી લાગતી. અને સાથે સાથે પછી આગળની લીગલ પ્રોસેસ હાથ ધરવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
જમ્મુ તાવી ટ્રેનની અંદર બોમ્બ હોવાના મુદ્દે હાલમાં મહેસાણા રેલવે પોલીસ અને મહેસાણા સિટી અને જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. આ કેસની અંદર એક બ્લુ કલરની બેગ મળી આવી હતી અને આ બ્લુ બેગ કોની છે તેના આધારે જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિની જ્યારે પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે જેમાં મેઇન મુદ્દો એવો છે કે એને એવું કહ્યું કે મારી ટ્રેન ચૂકી જવાના કારણે અને બેગ મારી ડબ્બામાં પડી હોવાના કારણે એને મેસેજ કર્યો હતો કે બોમ્બ પડ્યો છે. પણ જ્યારે એની ધરપકડ કરીને જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે બીજી એવી પણ હકીકત ખુલી હતી કે બેગની અંદર એક લિક્વિડ ફોર્મ મળી આવ્યું છે અને આ લિક્વિડ ફોર્મને એ રહ્યોએ આપઘાત કરવા માટે ઉપયોગ કરવાનો હતો. છેલ્લા 3 વર્ષથી તેની પાસે નોકરી ન હતી અને ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો હતો અને જેને કારણે એને આપઘાતનો નિર્ણય કર્યો હતો અને ટ્રેનમાં આ લિક્વિડ પોતાની બેગમાં મૂકી અને આપઘાત કરે તે પહેલાં જ આ સમગ્ર ઘટના બની હોવાનું હાલમાં પોલીસ કહી રહી છે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા. તો વધુ સમાચાર પર કરીશું નજર. આપ જોડાયેલા રહો અમારી સાથે. રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન ખૂબ જ લાઇમલાઇટમાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા અત્યારે ચૈતર વસાવા તો જેલમાં છે, પરંતુ તેમના બીજા પત્ની છે એ ટોક ઓફ ધ ટાઉન છે અને એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષાબેન પણ કદાચ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. આ મુદ્દા પર લોકોના શું અભિપ્રાયો છે, જાણીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે. તેઓની સામે જે ગુનો નોંધાયો છે ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ બીજી તરફ ભરૂચ લોકસભાની ચૂંટણીને પણ હવે થોડો સમય બાકી છે. ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ વસાવા પોતે લડવાના છે તેવું તેમને કહી દીધું છે, પરંતુ કદાચ જો એવી કોઈ સ્થિતિ આવે તો એમના પત્ની વર્ષાબેન પણ ઊભા રહે તેમ લાગી રહ્યું છે. ત્યારે કારણ કે વર્ષાબેન છેલ્લા ઘણા સમયથી કાર્યકરોને મળી રહ્યા છે, ગ્રામજનોને મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકોને પૂછીશું કે એમનું શું કહેવું છે. ચેતરભાઈ પછી એમના મિસિસ જે અત્યારે લોકોના સંપર્કમાં છે, વર્ષાબેન, શું કહેશો? વર્ષાબેન આવે કે ચેતરભાઈ આવે, આવવાના તો ખરા જ નહીં. તો વર્ષાબેન ઊભા રહે તો તમે શું કહેશો? 110% આવશે. જીતશે તો. બીજું કે વર્ષાબેન અત્યારે બધાને મળી રહ્યા છે, તમને ખબર છે? ના મળે તો બી આવશે તો ખરા જ. જીતશે? હા, વળી. કયા કારણથી જીતશે? એમનો સ્વભાવ, એમનું રેની કરની, બધાને લઈને ચાલવાનું, કોઈ ભેદભાવ નહીં. બીજું તો એટલું કહીશ વળી. તો ચૈતરભાઈની જગ્યાએ વર્ષાબેન લડે તો પણ જીતે. શાકભાજી ધારક છે, એમને પૂછ્યું. શું નામ તમારું વડીલ? રાયજીભાઈ છે. ચૈતરભાઈ હાલ જેલમાં છે, એમના પતિ લોકોને મળી રહ્યા છે, એ બાબતે શું કહેશો? ચૈતરભાઈ ના આવે તો વર્ષાબેન આવશે ખરા. વર્ષાબેન જીતે તો જીતી જ જાય ને. એમનો સ્વભાવ એવો છે, નાના મોટાને હાથે ચાલીને લઈને ચાલે છે. એટલે જે ચેતરભાઈ કરેલા કામના લીધે જીતે? હા, કામના લીધે જીતે ને. બીજું કે વર્ષાબેન અત્યારે લોકોને મળી રહ્યા છે, એ બાબતે તમારું શું કહેવું? સારી શિક્ષણ છે, સારું વર્તન આપે છે વર્ષાબેન. મહેતમાં, બારમામાં હરેક જગ્યા પર જાય છે, હાજરી આપે છે. બીજું અમને નેત્રંગમાં ભાષણ કર્યું તે ખબર તમને? બહુ સરસ ભાષણ કર્યું. તમને ભાષણ કરતા આવડે જ? આવડે ને. આ તો આપણે બલેસરમાં ટોપ ભાષણ કરેલું ને. ટોપ ભાષણ કર્યું. હા. તો તમે જો કે યુવાન પણ છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? આશીષભાઈ. આશીષભાઈ, જે ચૈતરભાઈ હાલમાં એક તરફ જેલમાં છે, પરંતુ બીજી તરફ એમના પત્ની અત્યારે લોકોને મળી રહ્યા છે, શું કહેશો? તમે કાર્યકર પણ છો, વર્ષાબેનનું જે ભાષણ પણ આપી રહ્યા છે, શું કહેશો?
ચૈતરભાઈ નહીં હશે તો પણ વર્ષાબેન ચૂંટણી લડવા તૈયાર છે અને એમનો સ્વભાવ પણ એકદમ સારો છે, બધા કાર્યક્રમોમાં ફરે છે. બીજું કે એમને જે ભાષણ કર્યું હતું એ લઈને શું કહેશો, કે જે એમને લોકો સાથે વાતચીત કરી હતી અને ભાષણ લોકોને મળવા પણ જાય, એ બાબતે શું કહેશો? ચૈતરભાઈની ગેરહાજરીમાં વર્ષાબેનને ફરવું જોઈએ અને એમના જે મત વિસ્તારમાં ફરવું જોઈએ અને કામકાજ સંભાળવું જોઈએ. બીજા પણ લોકો જે અહીંયા આવે છે, ગામ લોકો, એમની જોડે આપણે વાત કરીશું. યુવાનો ખાસ જે ચૈતરભાઈના ફેવરમાં હોય છે. શું નામ તારું? શાકભાજીવાળા, શું નામ તમારું? અશ્વિનભાઈ. ચૈતરભાઈની જગ્યાએ એમની પત્ની બેન ચૂંટણી લડે તો કેવું લાગે તમને? સારું. જીતે લોકસભા? કયા કારણથી જીત્યા? સ્વભાવના લીધે. તું સારું શું કહેવું છે? કંઈ નહીં. બીજા એક છેલ્લા એક ભાઈ જે અહીંયા શાકભાજી વેચતા અને ફૂલ વેચતા, એમને પૂછ્યું. કાકા શું નામ તમારું? મહેન્દ્રભાઈ. ધારાસભ્ય તમારા હમણાં જેલમાં છે, એમની જગ્યાએ એમના પત્ની કદાચ ઊભા રહે તો કેવું લાગે છે? તો સારું છે માહોલમાં. જીતે? હા, જીતી જાય. કયા કામથી જીતે? એમના લોકો સાથે વ્યવહાર બહુ છે એમના. કોનો? ચૈતરભાઈના, એમના પત્નીનું. સારો છે વ્યવહાર? હા. પણ સામે મજબૂત ઉમેદવાર મનસુખભાઈ છે ને? હા, મનસુખભાઈ તો છે જ. અને આ લોકો સાથે વ્યવહારમાં કમ્પ્લેટ છે બધા. તો તમે અહીંયા શાનું કામ કરો છો અહીંયા ડીડીયાપા? આ ફૂડના જ ધંધો કરીએ છીએ અમે. ફૂલ ને કેળાનો? હા. તો આ રીતે જે લોકોના પ્રતિભાવ છે, એક ભાઈ છે, એમને પૂછ્યું. શું નામ તમારું? નામ? બકુલભાઈ. શું કોણ? કાંઈ ના છો તમે? ડેડિયાપાડા. ચેતરભાઈ ધારાસભ્ય છે, એમની જગ્યાએ એમના પત્ની ઊભા રહે, શું કહેશો? કંઈ મેં સરકારી કર્મચારી. અચ્છા. તો તમે જોયું કે અહીંયાના જે લોકો જે છે એક તરફ કહી રહ્યા છે કે ચેતરભાઈની જગ્યાએ જો એમના પત્ની પણ ઊભા રહે તો એને લોકો સમર્થન આપશે. એટલે કે ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં છે, તેમની સામે કાનૂની લડત એમની ચાલી રહી છે. ટૂંકો જ ગાળો લોકસભાની ચૂંટણીને બાકી છે, પરંતુ તે પહેલાં તેમના પત્ની મેદાનમાં આવી ગયા છે અને વસાવેને પણ કહ્યું છે કે પાર્ટી જો નક્કી કરે અને ગઠબંધનમાં પણ સીટ જો અમારા તરફે આવે તો તેમની પણ તૈયારી છે. પણ તેમને સમગ્ર બાબતે કહ્યું છે કે પક્ષ અને હાઈકમાન્ડ જે નિર્ણય લે તેને સર આંખો પર તેઓ રાખશે, આમ તેમણે કહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત તકને. નમસ્કાર.